સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ. ફરિયાદી યુવતી પહોંચી વાડી પોલીસ મથક. વાડી સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી સ્વામી તરીકે ફરજ પર હતા જગત પાવન સ્વામી. 2016માં 14 વર્ષીય કિશોરી સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા ગઈ હતી. જગત પાવન સ્વામી કિશોરીના પિતાને જાણતા હતા. વિદેશમાં ગયા ત્યારે કિશોરી માટે ગિફ્ટ લાવવાની વાતો કરતા. કિશોરી સાથે ફોન પર અભદ્ર વાતો કરતા 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યાના આરોપ. 2016માં ઉંમર નાની હોવાથી કોઈએ કિશોરીની વાત ગંભીરતાથી ન લીધી. હવે 22 વર્ષે હિંમત આવતા વાડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. જગત પાવન સ્વામી પાસે ન્યૂડ ફોટા અને વિડીયો દૂર કરાવવા માંગ. જગત પાવન સ્વામીને કડક સજાની માંગ. હાલ વડતાલ ખાતે રહે છે જગત પાવન સ્વામી. કોણ કોણ સામેલ હતા કૃત્યમાં પૂછતા તેણીએ HP સ્વામી, KP સ્વામી અને JP સ્વામીના નામનો કર્યો ઉલ્લેખ. આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો. શું બનાવ બનવામાં આવ્યો છે? બળાત્કારનો. કેવી રીતે તમારા સિક્વન્સમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેવી સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. તમે ક્યારે મંદિરમાં ક્યારે જતા હતા અને કેવી રીતે સંપર્ક? 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે કોન્ટેક્ટ? ફોનના થ્રુ. નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા. પછી શું કર્યું? રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો. એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી. એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા. ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી. ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું. એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા. અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. ન્યૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે. એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું. એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના. HP સ્વામી, KP સ્વામી ને JP સ્વામી. HP સ્વામી, JP સ્વામી, KP સ્વામી. તમારા વડીલોનું શું કહેવું છે? તમારા જે વાલીઓ છે તેમને આ વિષય માટે શું કહેવું? વાલીને જાણ નથી. Subscribe now and press the bell icon. Never miss an update.